નમસ્તે મિત્રો, આજે આપણે જગતના મહાન ધર્મો વિશે જોઈએ. જગતના મહાન ધર્મોના અગત્યના લક્ષણો કયા છે અને તેઓને એક સૂત્રે બાંધી શકાય? આ પ્રશ્ન છે. વર્તમાન જગતના 7 ધર્મો આજે જગત ઉપર ધાર્મિક શાસન ચલાવે છે. હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, બૌદ્ધ ધર્મ, જરથોસ્ત્રનો ધર્મ, શીખ ધર્મ અને જૈન ધર્મમાં અનુયાયીઓ ઘણા છે અને દરેકનું આગવું તત્વજ્ઞાન છે. આ બધા ધર્મોનું ઉગમ સ્થાન એશિયા ખંડમાં છે. એ એક અદ્ભુત વાત છે. સૌપ્રથમ આપણે જોઈએ હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ એ અતિ પ્રાચીન ધર્મ છે અને અનેક ધર્મોને તેને ઊંડા તત્વજ્ઞાનના પાન કરાવ્યા છે. જેમ બીજા ધર્મોમાં બન્યું છે તેમ હિન્દુ ધર્મનો કોઈ સંસ્થાપક નથી. ઋષિમુનિઓને એમની સાધના દરમિયાન જે સત્યોના દર્શન થયેલા એ બધા હિન્દુ ધર્મમાં સૂત્રોમાં રજૂ કરવામાં આવ્યા છે. એથી ઘણીવાર વિચારની દ્રષ્ટિએ વિરોધાભાસ પણ જોવા મળે છે. આ હિન્દુ ધર્મને સનાતન ધર્મ કે વૈદિક ધર્મ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાં વેદો, ઉપનિષદો, ગીતા, પુરાણો, દર્શનો અને રામાયણ તથા મહાભારતના મહાકાવ્યોનો સમાવેશ થાય છે. એના દર્શનો અને ઉપનિષદોમાં ઈશ્વરની એકતા અને વિશ્વનું અદ્ભુત સર્જન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ ઈશ્વર સર્વજ્ઞ છે અને સર્વત્ર છે. તેનો સાક્ષાત્કાર માણસને જ્ઞાન, ભક્તિ અને કર્મ દ્વારા થઈ શકે. એના રસ્તાઓ બતાવ્યા છે. કર્મ અને પુનઃજન્મના અસ્તિત્વને હિન્દુ ધર્મ સ્વીકારે છે. વળી સમાજ વ્યવસ્થા માટે ઋષિઓએ સ્મૃતિઓ રચી છે અને તેના પાલન દ્વારા વર્ણાશ્રમ, અસ્પૃશ્યતા, આશ્રમ વ્યવસ્થા વગેરેને ચોક્કસ સ્થાન અને સ્વરૂપ આપવાના પ્રયાસો થયા છે. મૂર્તિપૂજા, યજ્ઞયાગ, પ્રાર્થના અને તપશ્ચર્યા દ્વારા જીવનને શુદ્ધિ કરી માણસ વિકાસમાં આગળ વધી શકે એ બતાવ્યું છે. જીવનને નમૂનેદાર બનાવવા રામ, લક્ષ્મણ, સીતા, ભરત અને હનુમાનના પાત્રો આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડે છે. મહાભારતમાં જીવનની બધી જ સમસ્યાઓનો ઉકેલ મળી આવે છે એવો એક ગ્રંથ છે. જીવનના ગૂઢ પ્રશ્નો જેવા કે જન્મ અને મરણ, ઈશ્વર વગેરેની તાત્વિક ચર્ચા ઉપનિષદોમાં છે. આખું જગત આ તત્વજ્ઞાનના ઊંડાણને માથું નમાવે છે. હિન્દુ ધર્મ જીવનનું સંપૂર્ણ દર્શન કરાવે છે. એમાં રહેલી ઉદારતા, આતિથ્ય, સમત્વ, માનવતા અને આધ્યાત્મિકતાની ઉચ્ચ ભાવનાઓ તેને જગતના ધર્મોમાં ઉચ્ચ સ્થાન આપે છે. હિન્દુ ધર્મના 2 મહાન સિદ્ધાંતો છે: પરમ તત્વની સર્વવ્યાપકતા અને બીજું છે સર્વજીવનનું ઐક્ય. બીજા ધર્મ વિશે આપણે જોઈએ, એ છે ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ જીસસ ક્રાઇસ્ટ પેલેસ્ટાઇનના યહૂદી હતા. તેઓ એક સુથારના પુત્ર હતા અને તેમના જન્મની આગાહી જ્ઞાની પુરુષોને થઈ ગઈ હતી કે મહાન આત્માનો અવતાર થઈ રહ્યો છે. તેમને માનવજાતના ઉદ્ધારક ગણવામાં આવે છે. તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી રોમન અધિકારીઓએ એમને ક્રોસ ઉપર જડી દીધા. એમ મનાય છે કે મૃત્યુ પછી 3જા દિવસે એમની કબરમાંથી જ્યોતિ એક બહાર આવી હતી અને તેમણે પોતાના શિષ્યોને દર્શન પણ દીધા હતા. માનવજાતના ઉદ્ધાર માટે તેઓ હસતા મોઢે વધસ્તંભ પર લટક્યા હતા. આ ક્રોસ એટલે અનિષ્ટનો સામનો કરી તેના ઉપર વિજય મેળવતા પ્રેમનું નમૂનેદાર પ્રતીક છે. તેમના મારાઓને તેમને મૃત્યુ સમયે ક્ષમા આપી હતી. તેમણે એ રીતે પ્રભુને પોતાનો આત્મા સોંપ્યો હતો.
તેઓ પોતાને પ્રભુના પુત્ર ગણાવતા. તેઓ સત્યમાર્ગ અને જીવન સ્વયં હતા. પવિત્રતા, ભલાઈ, નમ્રતા અને દયાનું પ્રતીક એમના જીસસનું બલિદાન માનવજાતના ઇતિહાસમાં એક અજોડ ઘટના છે. એમને માનવજાતના પાપ ઉપાડ્યા અને શિક્ષા ભોગવી. આ રીતે પાશ્ચાતાપનો મહિમા વધાર્યો. પૃથ્વી ઉપર સ્વર્ગનું રાજ્ય ઉતારવા તેમણે દુઃખીઓને અનેક રીતે મદદ કરી છે. તેઓના શિષ્યોમાં ગેલિલિયાના માછીમારો હતા. તેમણે તેમના અજ્ઞાનને વિચારી ગૂઢ તત્વના ચૂંટણા કર્યા નથી. તેમના ઉપનિષદો સાદા અને નૈતિક હતા. ખ્રિસ્તી ધર્મ ઉપર બૌદ્ધ ધર્મ અને યહૂદી ધર્મની અસર જોવા મળે છે. જગતની વસ્તુઓ ઉપરથી દ્રષ્ટિ ખસેડી ઈશ્વર તરફ જોવાનું તેઓ કહેતા, જેથી પૃથ્વી ઉપર પ્રભુનું રાજ્ય સ્થપાય. તેઓ કહેતા કે ઈશ્વર એક છે અને સર્વવ્યાપક છે. તે સર્વને ચાહે છે. માણસે પણ પ્રાણી માત્રને ચાહવા જોઈએ. માણસ ભૂલ કરે પણ ખરી મોટાઈ અને દિવ્યતા એને માફ કરવામાં રહેલી છે. વળી તેઓ કહેતા કે તમારા દુશ્મનને પણ ચાહો અને તેને આશીષ આપો. તમે અનિષ્ટનો સામનો કરશો નહીં. જો દુષ્ટ માણસ તમારા એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ પણ ધરજો. તેઓ જીવનમાં પશ્ચાતાપ અને હૃદય પીડાને વધારે મહત્વ આપતા હતા. તેમને મન સત્કાર્યો એ જ શ્રેષ્ઠ પ્રાર્થના હતી. બાઇબલ ખ્રિસ્તી ધર્મનું અતિ પવિત્ર પુસ્તક ગણાય છે. આજે એ ધર્મમાં અનેક ફાંટાઓ પડી ગયા છે. જગતનો એ મહાન ધર્મ છે. ઈશ્વરમાં શ્રદ્ધા અને આત્મસમર્પણ એ ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે. હવે આપણે ત્રીજો ધર્મ ઇસ્લામ ધર્મ વિશે જોઈએ. ઇસ્લામ ધર્મ અરબસ્તાનમાં સ્થપાયો. તે પહેલાં ત્યાં અનેક દેવ દેવીઓની પૂજા થતી. ઘણા નાસ્તિકો પણ હતા અને વહેમ વગેરે મેલી વિદ્યામાં પણ માનતા હતા. દેવ દેવીઓને માનવ બલિ અપાતો અને ત્યાં કોઈ સભ્ય સમાજ હોય તેમ લાગતું નહોતું. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબરનું કાર્ય ઘણું કપરું હતું. તેમને લોકોને મૂર્તિ પૂજામાંથી અને વહેમમાંથી છોડાવવાના હતા અને એક ઈશ્વરની સત્તાને સ્વીકારી સભ્ય સમાજનું નિર્માણ કરવાનું હતું. એમનો જન્મ ઈસવીસન 20 એપ્રિલ 571 થયો હતો. તેમને એક ધનાઢ્ય ખાદીજા બાનુ સાથે શાદી કરી હતી અને એથી તેઓ મક્કામાં પ્રતિષ્ઠાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. તેઓ નાનપણથી જ સમાધિમાં આવી જતા અને એ દશામાં તેમને જ્ઞાન થયું. પણ એ જ્ઞાનનો ફેલાવો કરવામાં એ વખતની અજ્ઞાન જાતોએ તેમને ખૂબ પજવ્યા. તેમને મક્કાથી મદીના નાસી જવું પડેલું. અનુકૂળ સમયે મક્કા પાછા આવી તેમણે ઇસ્લામનો ફેલાવો કર્યો. ઇસ્લામ એટલે ઈશ્વર ઈચ્છાને આધીન થવું. તેઓ કહેતા કે અલ્લાહ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી અને મહમ્મદ તેમના પૈગંબર છે. ઇસ્લામ ધર્મમાં ઈશ્વરની એકતા, બંધુતા, ખૈરાત એટલે કે દાન, નમાજ વગેરેનો બોધ કર્યો છે. તેમને ગહન તત્વજ્ઞાન આપ્યું નથી. મુસ્લિમો કયામતના દિનમાં માને છે જ્યારે મૃત્યુ પછી સર્વ આત્માઓને તેમના કરેલા કાર્યોનો ન્યાય કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં ઉપવાસ, રોજા, હજ અથવા મક્કાની યાત્રાની યાજ્ઞા કરવામાં આવી છે. વળી માણસે પોતાની કમાણીના 2.5% દાનમાં વાપરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ધર્મી કે વિધર્મી સર્વ તરફ સંપૂર્ણ આદરભાવ રાખવાનું પણ કહેવાયું છે. મદ્યપાનની મનાઈ પણ ફરમાવાઈ છે. પૈગંબર સાહેબ નિખાલસ હૃદયના હતા અને અલ્લાહમાં શ્રદ્ધા રાખવાનું કહેતા. આ રીતે જોતા ઇસ્લામ એ શાંતિનો, સહિષ્ણુતાનો અને ભલાઈનો ધર્મ છે. મુસ્લિમ સ્ત્રીઓ પુરુષો સાથે સમાનતાથી રહી શકે છે અને તેઓને બાપના વારસામાં ભાઈઓ જેટલો હિસ્સો મળે છે. મુસ્લિમ ધર્મ એ સાચે જ મહાન ધર્મ છે. અલ્લાહ એક દયાળુ છે. તેની મરજીને જીવન અર્પણ કરો એ એના મુખ્ય સિદ્ધાંતો છે. હવે આપણે ચોથો બૌદ્ધ ધર્મ વિશે જોઈએ. ભારતમાં ઈસવી પૂર્વે 622માં વૈદિક ધર્મનું વધુ જોર હતું. યજ્ઞયાગ અને પશુના બલિદાનમાં રાજતી પ્રજાનો ધર્મ જૂની સંસ્કૃત ભાષામાં ઉપદેશવામાં આવતો હોવાથી સાચો ધર્મ અને એનું જ્ઞાન સમગ્ર પ્રજા સુધી પહોંચી શકતું નહોતું.
વળી શુદ્ર જાતિના લોકોને તો ધાર્મિક વિધિઓમાં કોઈ પણ જાતનું સ્થાન હતું નહીં અને વર્ણાશ્રમના નિયમો સખ્તાઈથી પડાતા હતા. આવી વિષમ સ્થિતિનો ઉકેલ કરવાનું કાર્ય રાજપુત્ર ગૌતમને શિરે આવી પડ્યું. રાજપાટ છોડી દઈ તેઓ જંગલમાં ગયા અને છેવટે બોધિગયામાં ગયા અને ત્યાં ઉગ્ર તપશ્ચર્યા કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ બુદ્ધ ગણાયા. તેમને જગતના દુઃખોનું કારણ મનુષ્યની તૃષ્ણા છે એ શોધી કાઢ્યું. આ તૃષ્ણાના ત્યાગથી માણસ સુખી બની શકે એવો તેમણે બોધ કર્યો. એ માટે અત્યંતિક દેહ કષ્ટની કે ભોગવિલાસવાળા જીવનની જરૂર નથી. જીવનમાં મધ્યમ માર્ગ અપનાવવા તેમને કહ્યું. વળી નિર્વાણની પ્રાપ્તિ માટે અષ્ટાંગ માર્ગ સમજાવ્યો. સત્યવાણી, સત્ય કર્તવ્ય, સત્ય સંકલ્પ વગેરેથી જીવનની શુદ્ધિ થાય છે અને નિર્વાણ, ધ સ્ટેટ ઓફ પરફેક્ટ બ્લીસ, મેળવી શકાય. તેમને પોતાનો ધર્મ લોકભાષામાં પ્રજા સમક્ષ મૂક્યો અને એમાં જ્ઞાતિના ભેદભાવ સિવાય કોઈ પણ પ્રવેશી શકે. એમના ધર્મમાં કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ ન હતો. વળી એમને એમનું ધર્મનું જ્ઞાન લોકો સમજી શકે એવી એ વખતની પાલી ભાષામાં આપ્યું હતું. મૂક પશુઓનો બલિ અપનાવવાની પ્રથા તથા યજ્ઞો પણ તેઓએ બંધ કરાવ્યા અને લોકોને સાચી દિશાનું ભાન કરાવ્યું. ઇસ્લામની માફક તેમને પોતાના ધર્મમાં અગમ નિગમની વધુ પડતી ચર્ચાઓ કરી નથી. તેઓ કરુણાની મૂર્તિ સમા હતા. અહિંસાનું સંપૂર્ણ પાલન કરવાની તેમની આજ્ઞા બૌદ્ધ ધર્મની આધારશિલા છે. બૌદ્ધ ધર્મ અનિશ્વરવાદ નથી કે નથી શૂન્યવાદ. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો નથી. તેમણે તો આવી નકામી ચર્ચાઓ ન કરતા વ્યવહારુ અને ધાર્મિક માણસ બનવાનો બોધ આપ્યો છે. તેઓ વેદના પ્રમાણોનો સ્વીકાર કરતા નથી. તેઓ માનવ ધર્મવાદી હતા. તેમને રાજ્યો જીતી વિજય પ્રાપ્ત કર્યા ન હતા. તેઓએ તો પોતાની જાતને જીતી બતાવી હતી. તેઓએ લોકમંદિરીએ કાયમનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમનો બોધ ત્રિપિટક, 3 ફૂલછાપ નામના ગ્રંથોમાં એકત્રિત કરવામાં આવ્યો છે. આગળ જતાં બૌદ્ધ ધર્મમાં 2 ભાગ પડ્યા: દક્ષિણનો હીનયાન અને ઉત્તરનો મહાયાન. સમજ્ઞાન, કરુણા, ધર્મપાલન એ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે. હવે આપણે 5મો ધર્મ, ઝરથુસ્ટ્રનો ધર્મ, ઝેરોસ્ટર ધર્મ વિશે જોઈએ. ઈરાનમાં આ ધર્મ પ્રથમ સ્થપાયો અને તે ત્યાંનો રાજધર્મ બન્યો. આ ધર્મને પારસી ધર્મ પણ કહેવામાં આવે છે. પારસીઓ ઉપર પજવણી થતાં તેઓ તેમના આતશ બહેરામ અગ્નિને લઈને ગુજરાતના સંજાણ બંદરે આવેલા અને ત્યાંથી ઉદવાડા, નવસારી, ભરૂચ, સુરત અને મુંબઈ વગેરે સ્થળોએ પ્રસર્યા. આ ધર્મ એટલે માનવના આચારનો ધર્મ. તેમાં કોઈ દાર્શનિક પદ્ધતિ નથી. જીવનને સુખી બનાવવા સદાચારી અને સદગુણી બનવું એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. એમના શાસ્ત્રોને જંદ અવેસ્તા કહેવામાં આવે છે. અવેસ્તામાં અહુર મઝદ એટલે કે પરમાત્મા અને ઝોરોસ્ટર વચ્ચેના સંવાદો આવેલા છે. આ ધર્મ એ અગ્નિ પૂજાનો છે. એમ કહેવાય છે, અગ્નિ એ તો ઈશ્વરનું પ્રતીક છે. દરેક પારસી અગ્નિને પ્રણામ કરી ઈશ્વરને પૂજે છે. મનસ્ની, ગવસ્ની, કુનસ્ની એટલે પવિત્ર વિચારો, પવિત્ર વાણી અને પવિત્ર કાર્યો એ એમના વિખ્યાત સૂત્રો છે. એમના ધર્મમાં દાનનો મહિમા ઘણો મોટો છે. દાન અને ગરીબોની સેવાથી પાપનો ક્ષય થાય છે એવું તેઓ માને છે. તેઓ એક પત્ની વ્રતમાં માને છે. દીક્ષિત બન્યા પછી તેઓ કસ્તી અને ધોળો સદરો પહેરે છે. આ વિધિને નવજોત એટલે કે નવો જન્મ કહેવામાં આવે છે. હવે આપણે 6થો ધર્મ એટલે જૈન ધર્મ વિશે જોઈએ. બૌદ્ધ ધર્મની માફક આ ધર્મ ભારતમાં સ્થપાયો અને એ સુધારક ધર્મ હતો. તેના સ્થાપક મહાવીર સ્વામી પૂર્વે 6ઠી સદીમાં થયા. તેઓ સાચી રીતે તો જૂના સિદ્ધાંતને પુનઃજીવન આપે છે. જૂના વૈદિક ધર્મની અકળાઈથી લોકો કંટાળ્યા હતા
આથી લોકોને સમજાય એ રીતે આ નવા ધર્મની શરૂઆત થઈ. આ ધર્મમાં કેવળ આજ્ઞાઓ નથી પણ વિજ્ઞાન પણ રહેલું છે કે જેથી શાશ્વત સુખ પ્રાપ્ત થાય. તેઓ યાગને સ્થાન નથી. અહિંસાનું સર્વ રીતે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયજન્ય સુખો ક્ષણિક છે, એથી એને ભોગવવામાં આ ધર્મ મદદરૂપ બનતો નથી. દેહ કષ્ટને પ્રાધાન્ય અપાય છે અને એ રીતે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવાથી સ્વાભાવિક રીતે સુખ મળે. આત્મા તત્વતઃ શુદ્ધ ચેતના છે. તેમનામાં અમાપ શક્તિ છે અને તે કલ્યાણમૂલક છે. કર્મ કરવાથી આત્મા દૂષિત બને છે, માટે એથી દૂર રહેવું કે જેથી કર્મના બંધન ન નડે. જેનોને મન તીર્થંકર મહાન છે. નિર્વાણની પ્રાપ્તિ કરવા સત્ય માન્યતા, સત્ય જ્ઞાન અને સત્ય આચાર ઉપર તેઓ વધુ ભાર મૂકે છે. આ ધર્મમાં સર્વને ભેદભાવ વિના સ્થાન મળે છે. આ દુરાચારી પણ ધર્મના પાલનથી સાધુ બની શકે એવો આશાવાદ તેમાં રહેલો છે. દરેક વ્યક્તિએ ત્યાગ કેળવવો જોઈએ, જેનો પુનઃજીવનમાં માને છે. જેનોને મન અનુકંપા એ જ મોટો ધર્મ છે. આ ધર્મનો પાયો એ અહિંસા ઉપર આધારિત છે અને જૈન ધર્મમાં અત્યાર સુધી કુલ 24 તીર્થંકરો થઈ ગયા. એમાં 24મા તીર્થંકર એટલે મહાવીર સ્વામી એવું મનાય છે. છેલ્લો ધર્મ હવે આપણે જોઈએ 7મો શીખ ધર્મ. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1459માં પંજાબમાં થયો હતો. એ સમયમાં હિન્દુ તેમજ ઇસ્લામ ધર્મમાં અનેક વાડાઓ ઊભા થયા હતા. તેઓમાં ઈશ્વરની એકતા જન્માવી ભક્તિથી ઈશ્વરને ભજવવાનો તેમણે અનુરોધ કર્યો છે. પંજાબની પ્રજાને તેમને પ્રભુવત્સલ અને સ્વમાની રાષ્ટ્ર તરીકે ઊભી કરી છે. તેમના પછીના ગુરુઓએ તેઓમાં સમાનતા અને બંધુતા અને સંગઠનની ભાવનાઓ પૂરી નાત જાત અને સંપ્રદાયોથી પર એક સુગ્રથિત પ્રજાનું નિર્માણ કર્યું. ગુરુ નાનકે સત્યનો પ્રકાશ પાથર્યો અને પ્રેમસભર સાચા શિષ્યો ઊભા કર્યા. શીખોમાં ગુરુઓની શ્રેણી, પવિત્ર ગ્રંથ સાહિબ, યાત્રાના પવિત્ર સ્થળો, પ્રતીકો અને તત્વજ્ઞાન છે અને એ રીતે તેઓમાં એક અલગ જીવન જીવવાની રીત છે. આ ધર્મમાં સહિષ્ણુતા, ઐક્ય, શાંતિ અને ઈશ્વર તરફનો નિર્મળ પ્રેમ અગત્યના છે. અમૃતસરના શીખ મંદિરનો શિલાન્યાસ મિયાત મીર નામના પવિત્ર મુસલમાનના હાથે થયેલો. એમનો પવિત્ર પુસ્તક ગ્રંથ સાહિબ ગુરુમુખી લિપિમાં છે. તેમણે હિન્દુઓ અને મુસલમાનોને આ ધર્મમાં સંયોજવા પ્રયત્ન કર્યા છે. શીખો એક જ સાચા ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે. એકો નામ સતનામ. ન્યાયી અને નીતિપૂર્ણ જીવન જીવી ઈશ્વરની ઈચ્છાને શરણે જાય છે. તેઓ ભક્તિપૂર્ણ પ્રાર્થનાને મહત્ત્વ આપે છે. તેઓ માને છે કે ઈશ્વરનું નામ જ સત્ય છે. ગુરુ નાનક શાંતિના મહાન પૈગંબર હતા. કર્મના સિદ્ધાંતને સ્વીકારીને તેમણે તેમાં ઈશ્વર કૃપા ઉમેરી પ્રભુનો મહિમા વધાર્યો છે. તો મિત્રો આપણે આ 7 ધર્મ વિશે જોયું. હવે જોઈએ સર્વધર્મ ઐક્ય શું શક્ય છે. આ બધા ધર્મો જુદા જુદા સમયે પ્રજાની જરૂરિયાત પ્રમાણે સ્થપાયા. ધર્મોના સ્થાપકો મહાન ઋષિ સંઘના સંદેશવાહકો અને પૈગંબરો હતા. તેમનો બોધ જુદી જુદી ભાષાઓમાં છે. એટલું જ બાકી તેમને ઉપદેશાયેલા સત્યો તો એક જ છે. સત્ય, દયા, શૌચ, ઈશ્વરની મહાનતા અને જીવનની એકતા દરેક ધર્મમાં વણાયેલા છે. જીવનની આચાર સંહિતામાં મદ્યપાન ન કરવું, વ્યભિચાર અને ચોરીથી દૂર રહેવું, પીડિતો અને ગરીબોની સેવા કરવી, પ્રાર્થના અને ભક્તિ કરવી તથા સમગ્ર માનવજાત સાથે સદ્ભાવ અને ભાતૃત્વની ભાવનાથી વર્તવું એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રજાના રંગ, વાણીના ભેદ, રિવાજોમાં જુદાઈ વગેરે ધર્મને અસર કરનારી બાબત નથી. સાચો ધર્મ એ સત્યની સમજનો છે. માનવ ધર્મ એ જ મહાન છે.
ધાર્મિક ઝઘડાઓને કોઈ સ્થાન નથી. એ અણસમજનું પરિણામ છે. હૃદયના ધર્મને સમજી આગળ વધે તો જીવનની એકતાનો અનુભવ થાય. જન્મ, જરા, મૃત્યુ દરેક ધર્મીને આવે છે. એ રીતે ઈશ્વરને ત્યાં સમાનતા છે. એ ભાવને બરાબર સમજવો જોઈએ. બધા જ ધર્મગ્રંથો પવિત્ર છે. તમામ ધર્મમાં રહેલી એકતાના દર્શનથી ધર્મ એક્ય સદાય. દરેક ધર્મમાં સારાએ વિશ્વને સ્પર્શે એવું કોઈને કોઈ સત્ય હોય છે. આ ઉપરાંત કોઈ પણ એક ધર્મમાં કોઈ એક કે વધારે સત્ય કે સદ્ગુણ પર વિશેષ ભાર મુકાયેલ હોય છે. જો સૂક્ષ્મતાથી તપાસીએ તો તે બધા સત્યોમાં વિરોધ હોતો નથી, પરંતુ એક જ માળાના મણકા તરીકે ગોઠવી શકાય એવી સૂત્રાત્મકતા અને એક્ય જોવામાં આવે છે. માનવીને માનવા માટે જે વખતે ખાસ જરૂરી ગુણ અને સત્યની જરૂર હોય છે તેના પર ધર્મમાં ખાસ ભાર મુકાયો છે. એ રીતે બધા ધર્મોના સત્યો માનવ ઘડતરમાં ઉપયોગી છે. એટલે ધર્મના સત્યોમાં ખાસ ફેર હોતો નથી, પરંતુ એની બહારની વિધિઓમાં કંઈક અંશે સમય અને સ્થળ અનુસાર ફેરફાર હોય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ માનવજાત અનેક જુદા જુદા રસ્તાઓથી પરમેશ્વર પાસે જવા કોશિશ કરી રહી છે. ગમે તે રસ્તે આવે એને પરમેશ્વર આવકારે છે. ગીતાના 4 અધ્યાયના 11મા શ્લોકમાં આ વાત બતાવી છે. થિયોસોફી આ મહત્વની વાત યોગ્ય રીતે સમજાવે છે અને એથી તેમાં કોઈ ધર્મનો વિરોધ નથી, બલકે સર્વ ધર્મનું દોહન તેમાંથી મળી રહે છે. એટલે કે સત્ય નાસ્તિ પરો ધર્મ. There is no religion is higher than truth. સત્યથી મહાન કોઈ ધર્મ નથી. ધન્યવાદ.